નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે। આજે આપણે જોઈશું મહત્વના સમાચાર। કેરાડા જીઆઈડીસી વિસ્તારમાં ખાનગી કંપનીની કોલોનીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો। કેરાડા જીઆઈડીસી પોલીસમાંથી મળેલી માહિતી અનુસાર કેરાડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બીઆર સ્ટીલ કંપનીની કોલોનીના ત્રીજા માળેથી તારીખ 14 માર્ચના રાત્રિના 8:15 થી 8:30 વાગ્યા દરમિયાન નીચે પટકાતા ભગવાન દયાલ ઉર્ફે મનીષ બલાઈ ગુપ્તા નામના યુવકનું મોત નીપજ્યું હતું। આ બનાવ સંદર્ભે કેરાડા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને બનાવવાળી બિલ્ડિંગના ત્રીજા માળના ધાબા ઉપરથી કાળા કલરનું કેડીએમ કંપનીનું વાયરલેસ બ્લૂટૂથ અને બીજા માળના ધાબા ઉપરથી લોખંડના દાદર સીડી પાસેથી કાળા કલરના ચપ્પલ મળી આવેલ હતા। પોલીસે શંકાના આધારે મરણ જનારની સાથે રૂમમાં રહેતા પ્રકાશ ધનારામ મીણાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી પ્રકાશ ધનારામ મીણા ભાંગી પડેલ અને તેણે ગુનો કબૂલી ભગવાન દયાલ ઉર્ફે મનીષ બલાઈ ગુપ્તાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું। તેણે જણાવ્યું હતું કે દારૂ પીવા માટે મરણ જનાર ભગવાન દયાલે 20 રૂપિયા માંગ્યા હતા, જે મેં ના આપતા તેણે મને ગાળો બોલતા મેં ધક્કો મારી તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધેલ હતો। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।